બહેનો, ગોદલપેના માં મરિયમના ભક્તજનો, આજે આ 9 દિવસના ભક્તિની બીજો દિવસ છે ને આજે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા માટે જે અહીંયા ઉપસ્થિત છે, જે આ સોશિયલ મીડિયા દ્વારા આ ભક્તિમાં ભાગ લઈ રહ્યા છે, આપ સૌને માટે પ્રાર્થના કરવા માટે ફાધર કિરણ ગોહિલ આપણી મધ્ય હાજર છે. ફાધર મેઘરેજ તાબાના સભા પુરોહિત છે. સાથોસાથ ગાંધીનગર મહાધર્મ પ્રાંતના કેટેગેટિકલ કમિશન એમના ડિરેક્ટર છે અને ઘણી રીતે એમને સેવાઓ આપી રહ્યા છે, બાળકો માટે, યુવાનો માટે અને સૌના માટે. આજે તેઓ આપણી મધ્ય હાજર છે અને સાથોસાથ ફાધર કાંતિ પહાડિયા ધર્મ વિભાગના સભા પુરોહિત આપણી મધ્ય હાજર છે. તો આપણે પૂરી ભક્તિથી આજની આ બીજા દિવસની ભક્તિમાં ભાગ લઈએ. આકાશ વર્ષો, વાદળમાંથી મુક્તિ વર્ષો, ધરતી ઉગડીને ઉદ્ધારના અંકુર ઉગી નીકળો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. એ આપણને પણ મળો. પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ, બહેનો અને બાળકો, ગ્વાદલુપેના દયામયી માતા મરિયમની ભક્તિ અને દયામયી માતા મરિયમનું આ ધામ અંદર પ્રવેશીએ એટલે આપણને બધાને ઈશ્વરના બે સદગુણોનો અનુભવ થાય. એક છે શાંતિ અને બીજું છે આનંદ. અને આજે આપણે ગ્વાદલુપેના દયામયી માતા મરિયમની પ્રાર્થના માળામાંથી છેલ્લે જે શબ્દ આપવામાં આવ્યો છે તે શબ્દ, હે પરમ આનંદની ધારા પવિત્ર મરિયમ, અમારે માટે વિનંતી કરો. એટલે કે માતા મરિયમ પરમ આનંદની ધારા, એ વિષય ઉપર આજે આપણે મનન ચિંતન કરવાના છીએ. આ પરમ યજ્ઞની શરૂઆત કરીએ પહેલા આપણે આપણી જાતને પૂછીએ કે મારી હાજરીથી, મારા સંબંધથી મેં કેટલાને આનંદ આપ્યો છે. માતા મરિયમ પાસે આપણે બધા આનંદ મેળવવા માટે આવીએ છીએ. આપણે કેટલાને આનંદ આપીએ છીએ? જો આનંદ આપતા હોઈએ તો પ્રભુનો આભાર માનીએ, અને જો આપણે આનંદના બદલે કોઈને દુઃખ પહોંચાડતા હોઈએ તો પ્રભુ પાસે માફી માંગીએ. હે પ્રભુ, તમે બધી પ્રજાઓને ઈશ્વરના શાંતિ રાજ્યમાં તેડી જવા આવ્યા. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. હે ખ્રિસ્ત, તમે તમારા અમૃત વચનો ને સંસ્કારોથી અમને પવિત્ર કરવા આવ્યા. ખ્રિસ્ત દયા કરો. ખ્રિસ્ત દયા કરો. હે પ્રભુ, તમારા લોકોને પૂર્ણ મુક્તિ બક્ષવા તમે મહિમાપૂર્વક પધારવાના છો. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. સર્વસમત પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમારા મંગલ સંકલ્પથી દેવદૂતના સંદેશ અનુસાર તમારા શાશ્વત શબ્દે કુમારી મરિયમને ખોળે માનવ દેહ ધારણ કર્યો. તેમને અમે જીવંત શ્રદ્ધાથી ઈશ જનેતા અને દયામયી માતાના નામે પોકારીએ છીએ. તમે તેમનો પોકાર કાને ધરીને અમને સદા સહાય કરતા રહો અને અમને સૌને આનંદિત બનાવો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે.
આમેન. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર યશાયાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 25 કડી 6 થી 10. સિયોન પર્વત ઉપર સર્વશક્તિમાન પ્રભુ બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની મુજબાની તૈયાર કરે છે. આ પર્વત ઉપર પ્રભુ બધી પ્રજાઓને વીંટી વળેલા શોકના આવરણને, બધા લોકોને ઘેરી વળેલા દુઃખના કફનને હટાવી દેશે. તે કાયમ માટે મૃત્યુને મિટાવી દેશે. સર્વસત્તાધીશ પ્રભુ એક એકના આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વીમાં પોતાના લોકોનું મહેણું ટાળશે. આ પ્રભુ પોતે કહે છે. તે દિવસ સૌ લોકો કહેશે કે એ આપણા ઉદ્ધાર કરશે, એવી જેને વિશે આપણે આશા સેવતા હતા. તે આપણા પરમેશ્વર આ છે. આપ જેની આશા સેવતા હતા તે પ્રભુ આ છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે. માટે ચાલો આપણે આનંદોત્સવ કરીએ. આ પર્વત ઉપર પ્રભુના ચારે હાથ રહેશે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. Thank you.
હૈયાનો ઉલ્લાસ. સત્ય અમારું જીવન જીવ, આપણો પ્રકાશ. સત્ય અમારું જીવન જીવ, આપણો પ્રકાશ. જય જયકાર પ્રભુનો હોજો, પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત માથી અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 15 કલમ 29 થી 37 સુધી. ઈસુ ગાલિલના સરોવર પાસે આવ્યા અને એક ડુંગર પર જઈને બેઠા હતા. એવામાં લોકોના ટોળે ટોળા, લૂલા, આંધળા, મૂંગા, અપંગ અને એવા બીજા ઘણાને તેમની પાસે લઈ આવ્યા અને એ બધાને તેમને ચરણે મૂક્યા. ઈસુએ તેમને સાજા કર્યા. જ્યારે લોકોએ મૂંગાને બોલતા, અપંગને સાજા, લૂલાને ચાલતા અને આંધળાને દેખતા થયેલા જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયેલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. તેઓ 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કંઈ ખાવાનું નથી. હું એમને ભૂખ્યા વિદાય કરવા માંગતો નથી. કદાચ રસ્તામાં તેઓ લોથ થઈ જશે. શિષ્યોએ કહ્યું, આટલા બધા લોકોને થઈ રહે એટલા રોટલા આ વગડામાં અમારે લાવવા ક્યાંથી? ઈસુએ પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7 અને થોડી ઝીણી મચ્છી. પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવા કહ્યું અને પોતે પેલા 7 રોટલા અને મચ્છી લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા. આ પ્રભુની વાણી છે. જે આપણો આધાર છે. પ્રભુ ઈસુ, મારા વાલા ભાઈઓ, બહેનો અને બાળકો, તમે બધા તૈયારી કરી રહ્યા છો ને આજકાલ? શેની તૈયારી? આનંદી નાતાલની, ને આનંદી નાતાલની તૈયારી કરી રહ્યા છીએ આપણે. અને પ્રભુની કૃપાથી ભારત દેશની અંદર આપણને આ દયામયી માતા મારિયાનું સુંદર ધામ આપણને સૌને મળ્યું છે. 2018 થી માંડીને અત્યાર સુધી આ દયામયી માતાનો અનુભવ ઘણા બધા લોકોએ કર્યો છે. અને જેમણે આ દયામયી માતાનો અનુભવ કર્યો છે એમને જઈને પૂછજો, અત્યારે તમને કેવું લાગે છે? તમારો અનુભવ શું છે? તો આપણી સાદી ભાષામાં તો આપણે એવું જ કહીશું, સારું લાગે છે. પણ સારું
છું. મારામાં જે દુઃખ હતું, હું જે દુઃખથી પીડાઈ રહ્યો હતો, હું જે દુઃખથી પીડાઈ રહી હતી, એમાંથી મને મુક્તિ મળી છે, એટલે કે મને આનંદ મળ્યો છે. અને આજે આ દયામયી માતાની ભક્તિના બીજા દિવસે આપણે સૌ આનંદ એ શબ્દ ઉપર મનન ચિંતન કરી રહ્યા છીએ. પહેલો શાસ્ત્ર પાઠ પેગંબર યશાયા આપણને કહે છે, જેની આશા સેવતા હતા તે પ્રભુ આ છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે, માટે ચાલો આપણે આનંદોત્સવ કરીએ. આજનો શુભ સંદેશ સંતમાંથી આપણને કહે છે, બીમારીમાંથી સાજાપણું મળ્યું છે, લોકોએ જોયું છે, નિહાળ્યું છે, એટલે લોકો આશ્ચર્યચકિત થઈને શું કરે છે? ઈશ્વરની સ્તુતિ કરે છે. આનંદ ક્યારે આપણે કરીએ છીએ? ઘરની અંદર લગ્નનો પ્રસંગ હોય એટલે આપણે બેન્ડ વાજાના તાલે અને ડીજેના તાલે આપણે શું કરીએ છીએ? નાચીએ છીએ. એટલે કે આપણે આનંદ કરીએ છીએ. અહીંયા આજે પણ આજના શુભ સંદેશમાં આપણને આ વાત કરવામાં આવે છે. બીમારીમાંથી સાજાપણું મળ્યું અને એટલા માટે શું કહે છે બધા? ઈશ્રાયેલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આગળ વધીએ તો એ જ ઈસુ લોકો આનંદમાં છે, એટલે આપણને ખબર છે કે જ્યારે આનંદમાં નાચતા હોઈએ, સરસ ખાધું અને સરસ નાચ્યા હોય, સરસ મજા કરી હોય, એટલે ભૂખ લાગે નહીં. બાળક રમતું હોય અંદર કે મેદાનની અંદર અથવા તો ઘરના આંગણે, તો બાળકને ભૂખ લાગતી નથી. પણ મા બાપને ચિંતા થાય કે મારું બાળક ભૂખ્યું થયું હશે, એટલે એ બાળકને અંદર આપણે બોલાવીને કહીએ છીએ કે ખાઈ લે. પ્રભુ ઈસુ પણ આ જ કામ કરે છે. સાજાપણું મળી ગયું છે, આનંદિત થઈ ગયા છે, અને એટલે પ્રભુને ચિંતા થાય છે કે એમણે ખાધું તો નથી, અને એટલે પ્રભુ શિષ્યોને પૂછે છે, તમારી પાસે કંઈ છે? અને પ્રભુ જ્યારે આ શિષ્યો કહે છે, શિષ્યો જ્યારે જવાબ આપે છે કે અમારી પાસે 7 રોટલા અને થોડી ઝીણી મચ્છી છે. લોકો ઘણા હતા, પણ લોકોમાંથી જે ભાવના આવી, એમની પાસે કંઈક હતું, એવી ભાવના જ્યારે આ લોકોનામાં આવી, ત્યારે પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો, ઈશ્વરની સ્તુતિ કરી. એ પ્રભુ કે છે, આજે મને આનંદ થાય છે કે મારા લોકો એમની પાસે જે હતું એ આપવા માટે આજે તૈયાર થયા છે, અને પ્રભુ ત્યાં ચમત્કાર કરે છે. લોકો વધારે હતા, પણ બધાએ ધરાઈને ખાધું, અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા. આ છે આજના બંને વાચનો ઉપર આપણું મનન ચિંતન. જ્યારે આપણે સૌ દયામયી માતાની ભક્તિ કરી રહ્યા છીએ, આજે બીજો દિવસ, અને 12 તારીખે જ્યારે આપણે તહેવાર ઉજવવાના છીએ, ત્યારે આપણે થોડી નજર માતા મરિયમના જીવન ઉપર નાખીએ. ગ્વાદલુપેના દયામયી માતા મરિયમની ભક્તિમાળા તમને આપવામાં આવી છે, અને ત્યાં આપણને ગુલામાની ભક્તિના મર્મો આપવામાં આવ્યા છે. તમે બધા જાણો છો તેમ સોમવારે અને શનિવારે આપણે કયા મર્મો બોલીએ છીએ? આનંદના મર્મો. આ આનંદના મર્મો આપણને બતાવે છે કુમારી માતા મરિયમને દેવદૂત ગાબ્રિએલ સંદેશો આપે છે. માતા મરિયમનો આનંદ. બીજો મર્મ, માતા મરિયમ એલિઝાબેથની મુલાકાતે જાય છે. આનંદ કે જે બેન ગળપણમાં ગર્ભવતી બને છે, અને એની મુલાકાતે માતા મરિયમ જાય છે. અને માતા મરિયમ અને એલિઝાબેથ જ નહીં, પણ એમના પેટમાં જે પેલું બાળક હતું, સ્નાન સંસ્કારક યોહાન, એ પણ શું થાય છે? આનંદથી ઝૂમી ઉઠે છે. અને ત્રીજો મર્મ, પ્રભુ ઈસુનો જન્મ. ઘણી માતાઓએ બાળકોને જન્મ આપ્યો છે, પીડા અસહ્ય છે, પણ જ્યારે બાળકને, પોતાનું બાળક રડતું જુએ અને પોતે બાળકને જન્મ આપ્યો છે, એ જ્યારે અનુભવે, જાણે,
ત્યારે એ માતાના મુખ ઉપર શું જોવા મળે? આનંદ જોવા મળે. માતા મરિયમને પણ એ જ આનંદ થાય છે અને પોતાનું બાળક પ્રભુને પાછું આપવા જાય છે. મંદિરમાં બાળ ઈસુનું સમર્પણ અર્પણ કરે છે. માતા મરિયમને આનંદ થાય છે. અને છેલ્લે કદાચ મેળામાં ગયા હોઈએ, અમારા લોકો શામળાજીના મેળામાં જાય એટલે ત્યાં ભીડ હોય. જો નાનું બાળક જોડે હોય અને ખોવાઈ ગયું હોય અને જો ના મળે તો થોડી વાર રઘવાયા થઈ જાય અને ત્યાર પછી જે મળે ને એવો જે અનુભવ થાય એ જ અનુભવ સંત યોસેફ અને માતા મરિયમને જ્યારે પ્રભુ ઈસુ યરૂશાલેમના મંદિરમાં ખોવાઈ ગયા હતા એ જે એમણે અનુભવ્યું હતું અને જ્યારે પ્રભુ ઈસુ એમને મળે છે અને જે આનંદ એમને થાય છે એ જ આનંદ માતા મરિયમને પ્રભુ ઈસુ મળે છે ત્યારે થાય છે. તો આ છે માતા મરિયમના જીવનમાં આનંદના પ્રસંગો. માતા મરિયમના જીવનમાં દુઃખના પ્રસંગો પણ ઘણા બધા છે, પણ આપણે જોઈએ તો એ માતા મરિયમ પોતાના દુઃખના પ્રસંગો નહીં, કારણ કે એ જુએ છે. ભલે એમને ઘણું બધું એમણે જોયું. આપણે હવે આજકાલ આગમન ઋતુની અંદર છીએ અને આ આગમન ઋતુની અંદર આપણને સૌને ઐતિહાસિક પ્રભુ ઈસુ કેવી રીતે જગતમાં આવ્યા, એમની ભવિષ્યવાણીઓ અને કેવી રીતે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા એના ઉપર આપણે મનન ચિંતન કરતા આવ્યા છીએ અને કરવાના છીએ આ દિવસો દરમિયાન. અને ત્યાં આપણને જાણવા મળશે કે એ માતા મરિયમ અસહ્ય મુશ્કેલીઓ વેઠે છે, છતાં પણ દર્શનના ગ્રંથની અંદર આપણે વાંચીએ છીએ અને માતા મરિયમનું આ ગ્વાદલુપેના દયામય માતા મરિયમનું ચિત્ર તમે જુઓ તો તમને બે કુદરતના નક્ષત્રોમાંથી બે બાબતો તમને વધારે જોવા મળશે, એક સૂર્ય અને એક ચંદ્ર. અને આ સૂર્ય અને ચંદ્ર એટલે આનંદના પ્રતીકો. સૂર્ય હોય ઉગે એટલે આપણને આનંદ થાય, હાસ નવો દિવસ આવ્યો. અને ચંદ્ર આપણને દેખાવા લાગે, હાસ હવે સુવા જવા મળશે, હવે કામ પરથી મને છુટ્ટી મળશે, મને આરામ કરવા મળશે, આનંદ થાય છે. અને એ જ ચિત્રો આપણને આ દયામયી માતાના ચિત્રમાં આપણને જોવા મળે છે. તો આજે જ્યારે આપણે સૌ આ માતા મરિયમના જીવન ઉપર મનન ચિંતન કરી રહ્યા છીએ ત્યારે માતા મરિયમના જીવનની અંદર અસહ્ય મુશ્કેલીઓ હતી, છતાં પણ માતા મરિયમ આનંદિત જીવન જીવે છે. આપણે તો થોડું દુઃખ આવી પડે એટલે જાણે આપણી ઉપર આખો પહાડ તૂટી પડ્યો હોય એવી લાગણીઓ સાથે જીવીએ છીએ. માતા મરિયમના જીવનની અંદર અસહ્ય દુઃખો હતા, છતાં પણ એ આનંદિત જીવન જીવ્યા. અને એ આનંદિત જીવન કેમ ના જીવ્યા? એક જ બાબતના લીધે, પ્રભુ તારી વાણી મારે વિશે સાચી પડે. એ બાબતના લીધે જ માતા મરિયમ એમના દુઃખોને આનંદમાં પલટી નાખે છે. આપણી તો ફરિયાદ હોય કે મારા જીવનમાં દુઃખ, કેમ મારા જ પરિવારમાં આ મુશ્કેલી, કેમ બીજાના જીવનમાં નહીં. આપણી ફરિયાદો વધી જાય છે અને એના કારણે આપણા દુઃખ આપણને વધુ મોટા લાગે છે. પણ માતા મરિયમે ફરિયાદ નહીં કરી. એ માતા મરિયમ એમના જીવનની અંદર દેવદૂતે જે સંદેશ આપ્યો, પ્રભુ પરમેશ્વર પિતાએ એમની પસંદગી કરી, એ ઘટનાને એ ફરીને ફરી યાદ કરતા રહે છે અને એના કારણે માતા મરિયમ આનંદિત જીવન જીવે છે. તો આવો આપણે સૌ પણ માતા મરિયમની જેમ આનંદના પ્રતીક બનીએ, બીજાના જીવનમાં આનંદ ફેલાવીએ એવી કૃપા માંગીએ. થોડો સમય જે ભાઈ બહેનો પોતાની લાગણી અને માંગણીઓ લઈને દયામયી માતાના ધામમાં આવ્યા છે અને પોતાના ઘેર બેસીને દયામયી માતાની ભક્તિ કરી રહ્યા છે, તે સગળી જરૂરિયાતો પ્રભુ પૂર્ણ કરે અને બધાના જીવનમાં પ્રભુ પોતાનો આનંદ ફેલાવે એવી કૃપા માંગતા આપણે સૌને તેમને ચરણે લાવીએ અને એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ. તમારી સ્તુતિ વિશ્વમાં લીધી દાતાને પ્રતાપે આવૃત્તિ અમને મળી છે તે તમારે ચડી ધરી છે સાર્થક ભાઈઓ અને બહેનો, તમારું અને મારું આ અર્પણ સર્વસ્વ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમાથી આપણા તેમજ કેટલાક સભાના યાગાને આ યજ્ઞ આપણા વરદસ્તે સ્વીકારો. હે ઈશ્વર, તમારી વેદી ઉપર મૂકેલી આ ભેટો સ્વીકારો ને અમારી પ્રાર્થના સાંભળો. કુમારી મરિયમ પર પોતાની પાવક છાયા પાથરનાર પવિત્ર આત્મા અમારા આ નૈવેદ્યને અને અમને પાવન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ શુભ દિને કુમારી મરિયમના માનમાં સવિશેષ ઉલ્લાસને ઉમંગથી તમારા યશોગાન કરીએ છીએ. એમણે પવિત્ર આત્માની છાયામાં તમારા એકના એક પુત્રને ખોળે ધારણ કર્યા અને અખંડ બ્રહ્મચાર્યનું ગૌરવ સાચવી જગપ્રકાશ પ્રભુ ઈસુને દુનિયાની આગળ પ્રગટ કર્યા. એમને લીધે જ હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખું ચરાચર સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારા ભજન કીર્તન કરે છે, તમારા શ્રીચરણ આગળ નમી પડે છે. અમારી આદ્ર વિનંતી છે કે તેમના યશોગાન સાથે અમારા સૂર મેળવવાની આજ્ઞા કરો, જેથી અમે બધા એક સ્વરે ને નમ્ર ભાવે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરામાં અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા નામ તમારું પિતા, અનંત છો સ્ત્રોત પવિત્રતાના. આત્મા તમારો અહીંયા ઉતારી નૈવેદ્ય
કરી દો પવિત્ર, જેથી અમારા પ્રભુ ઈસુ કેરા સાક્ષાત એરત શરીર થાય. પૂરા દિલે જ્યાં ઈસુએ સ્વીકાર્યું મૃત્યુ અમારા સહુ કાજ, ત્યારે હાથે ગ્રહીરો ટલી એમણે આભાર માની તમ સ્તુતિ કીધી. ને રોટલીના ટુકડા કરીને સૌ શિષ્યને આપી કહ્યું હતું કે, લો તમે ખાવો આમાંથી, આ તો મારું શરીર છે, તમારા સર્વના કાજે છે અર્પણ થનાર એ. એવી રીતે ભોજન પૂર્ણ થાતા પ્યાલો ધર્યો હાથમાં ફરીથી, આભાર માની તમ સ્તુતિ કીધી. ને શિષ્યને આપી કહ્યું હતું કે, આ મારા રક્તનો પ્યાલો, એમાંથી સૌ લો પીવો. કરાર જે નવો શાશ્વત, એનું છે મુજ રક્ત આ, તમારા સર્વની કાજે ને સૌ માનવ કાજ રે. પાપની મુક્તિને અર્થે એ રેડાઈ જનાર છે, મારા સ્મારક અર્થે આરે જોને કરતા તમે. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન, તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજી પધારો, એ જ અમારો દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના બે રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડાદાર ગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માન ને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. આમેન, આમેન, આમેન. 1 મી 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 1 મી
પરમેશ્વર પિતાની કૃપાથી આપણને સૌને આ પરમ યજ્ઞરૂપી આનંદોત્સવમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે અને એ બલિદાનમાં ભાગ લેવા માટે પ્રભુ ઈસુએ પોતાનું બલિદાન આપ્યું. તો એ જ પ્રભુ ઈસુના શબ્દોમાં પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ઊંડાઈથી અમને બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુની શાંતિ. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારી આંગણે પધારો, એ પુણ્યવાન નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુ સદય આપણને સૌને સદા સુરક્ષિત અને સલામત રાખો. આમેન.
પ્રાર્થના કરીએ. આ પરમ પ્રસાદથી પ્રભુ અમને તમારી દયા અને આનંદના દર્શન કરાવો. માનવ માતાને ખોળે જન્મ લઈ તમારા પુત્રે અમને મુક્તિનો અને આનંદનો માર્ગ બતાવ્યો છે. તેના પર અમે ઉમંગભેર ચાલતા રહીએ એ માટે અમને મદદ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. 9 દિવસની ભક્તિ, બીજો દિવસ. આપણે બધા ઊભા થઈએ. ગ્વાદેલુપેના દયામયી માતાની ભક્તિનો બીજો દિવસ. હેતુ આનંદ. ઓ શાંતિની રાણી, તમારી આગળ આવવા લાયક ન હોવા છતાં તમને મારા પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ છે એ જાણતો હોવાથી હું તમારા પાવન સાનિધ્યમાં આવું છું. ઓ પ્રભુના માતા, તમે તમારી જાતને પ્રકાશ અને સૌંદર્ય સહિત પ્રગટ કરી
તમારા પુત્ર ઈસુ માર્ગ, સત્ય અને જીવન છે. એ ઈસુને પ્રેમ કરવા માટે મને મદદ કરો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. દયામય માતાને ચરણે આપણી વિનંતીઓ અને લાગણીઓ રજૂ કરીએ. આપણે બધા સાથે બોલીએ. ઓ સ્વર્ગીય માતા, મારા અંતરમાં આનંદ આપો. હું પ્રભુની ઈચ્છાને માથે ચડાવું અને સ્વર્ગમાંથી મળનાર બદલાની ધીરજપૂર્વક પ્રતીક્ષા કરું એવી કૃપા આપો. હું દુનિયાવી મજા અને મહિમા પાછળ પડવા કરતા એકમાત્ર પ્રભુની જ પાછળ પડું એવી કૃપા કરો. મારું સર્વ ભૂંડાઈથી રક્ષણ કરો અને પ્રભુને સદા વફાદાર રહું એવી કૃપા મને મેળવી આપો. મારા અંતરના આનંદ અથવા મારા સ્નેહીજનોના આનંદ આડે આવતી મારી નબળાઈઓ હું છોડી શકું એવી મારે માટે વિનંતી કરો. બધા સાથે બોલીશું આપણે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, બુરાઈથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જે મારીએ તે હમણાં અને હંમેશા યુગ યુગ. આમીન. ગ્વાદલુપેના માં મરિયમને સ્મરણાંજલિ. યાદ કરો, ઓ ગ્વાદલુપેના મહિમાપૂર્ણ કુમારી મરિયમ, તમે દિવ્યા ડુંગર પર દર્શનની રાહે વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પુકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું, અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારે સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડીને
નમ્રતાથી માનું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનારને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ધરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્રતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. ગ્વાદલુપેના માં મરિયમ, અમારી માટે વિનંતી કરો. ગ્વાદલુપેના માં મરિયમ, અમારી માટે વિનંતી કરો. ગ્વાદલુપેના માં મરિયમ. અમારી માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સર્વની ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિ અને પ્રેમને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. દયા કરો માયાળુ મારિયામાં, હરિયે વિનંતી તારી પ્રેમથી. માણસો તુજના માગે જોડીને હાથ, હરિયે સમસ્ત ભળતું આમની. કોઈ જન આવ્યો તુજના આશ્રયમાં, કોઈ દિન રે અનાથ તેનો ક્યો નથી. કોઈ પણ ભક્તે માગી જો તારી સહાય, કોઈ દિન રે પ્રજા નથી પણ પ્રેમની. તારા શરણમાં આવેલા કોઈ પણ જન, જાણ્યું રે આવા કૃપા બિનતે રહ્યો રે. તેથી ભરોસે આવું તારી પાસ, કરજે